તો જય માતાજી, કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમે લોકો એક નવી ટ્રીપ પર જવાના છીએ હનુમાન દાદાના મંદિરે, જે નેત્રંગ ગામમાં આવેલું છે. અહીંયાથી નેત્રંગ ગામથી આગળ અહીંયાથી 90 કિલોમીટર દૂર છે ઉંબા હનુમાનજી મહારાજનું મંદિર. હનુમાન દાદાના દર્શન અમે જવાના છીએ. તો આવો તમને પણ બતાવીએ, વિડીયોમાં જોડાયેલા રહેજો. ખૂબ જ સરસ મજાની, તમને પણ જોવાની મજા આવે તેવી જગ્યા છે. મિત્રો અમે રસ્તામાં છીએ હજુ, અને રસ્તામાં પાર્થભાઈની ગાડી બંધ પડી ગઈ હતી, એક્ટિવા. એન્જિન ગરમ થયું હોવાથી ચાલુ નહોતી થતી, અને અમે અત્યારે ગાડી ચાલુ કરી રહ્યા છીએ. પછી જશું, અને હજુ પણ 80 કિલોમીટર જેટલું, 2 કલાક જેટલું હજુ હનુમાન દાદાનું મંદિર દૂર છે. તો વિડીયો જોતા રહેજો. મિત્રો અમે રસ્તામાં 2-3 ગેરેજમાં પૂછ્યું હતું, કોઈએ ગાડી જોઈ નહોતી, મેળ નહોતો આવ્યો, એ લોકોએ ચેક નહોતી કરી દીધી. અને હવે થોડું આગળ જતા બીજા એક ગેરેજે કેવિન અને કૃષિરાજભાઈ થોડા આગળ ગયા હતા. તે ભાઈ નથી મારવામાં મુંજાતાની પોગી જાવ તિબલમાં. તો એક ગેરેજે અમે ઊભા રહ્યા છીએ, ગાડી બતાવીએ છીએ. પછી જો ગાડી આ ભાઈ ચાલુ કરી દે તો એ ભાઈની અને હનુમાન દાદાની એટલી મહેરબાની, હનુમાન દાદાની ઈચ્છા હશે તો આજે દર્શન થશે અમારે, નકર નહીં થાય. ઉંબા હનુમાન દાદાના બોલે હું છું. ગાડી અણાઈ ગઈ હું તો મિત્રો અમે પાર્થની ભોળિયાભાઈની ગાડી અમે આવ્યા હતા ગેરેજમાં બતાવો તો માંડ ગાડી ચાલુ થઈ ગઈ. ભાઈએ ગાડી ચાલુ કરી દીધી, અને અમે હવે પાછા કન્ટિન્યુ થશું દાદાના દર્શને. તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો, અને હજુ પણ ઘણું બધું જોવાનું બાકી છે. હવે રેડી કી મારી ગાડી હવે પંપી હમણાં નો 120 નું પુરાયું બસ કેવું 300. તો મિત્રો અમે આ ભાઈના ગેરેજ પર આવ્યા હતા અમારી ગાડી બતાવવા માટે, પાર્થભાઈની. તો તમે આ બાજુ તમારી ગાડી પણ કશે અટવાય તો અહીંયા બધે ગેરેજમાં, ટુ વ્હીલના ગેરેજ ગાડી રિપેર કરી આપે છે. તો આ ભાઈ ક્યાં રાજ હોટલની બાજુમાં તમે એડ્રેસ આપી દો તમારું. આ ભાઈ એડ્રેસ આપે તો તમારી ગાડી રોડ પર અટવાય તો આવજો જરૂર રિપેર કરાવવા. નવી પાડી ગામ, રાજ હોટલ ની બાજુમાં, સાઈન હજીરા, સુરત રોડ, એમડી ઓટો ગેરેજ. તો ચાલો, જય માતાજી. હવે દાદાના દર્શને કન્ટિન્યુ થઈએ.
તો મિત્રો અમે હજુ રસ્તામાં જ છીએ અને 50 કિલોમીટર જેટલું હજુ દાદાનું મંદિર દૂર છે અને અમે રસ્તામાં ગરમી બહુ હતી અને એટલા માટે અમે થોડું પાણી સોડા ચા પાણી કરવા માટે ઊભા રહ્યા હતા. તો અમે થોડી વારમાં પાછા કન્ટિન્યુ થશું અને તમે વ્લોગ જોતા રહેજો. જય હનુમાનજી મહારાજ. ગોળ્યા મીઠલા ગોળ્યા મજા આવે છે ગાડી રિપેર કરાવ્યા પછી યાની મજા આવે છે કાચમાં હા શું લીલીછમ વાડિયું છે. આપ કરજો કૃષિભાઈ કેમ છો? કેનિલભાઈ કેમ છે? પાર્થભાઈ કેમ છે તમને? થોડાક આગળ આવો વિડીયોમાં. પાર્થભાઈ કેમ છે? મજા આવે છે ને? મીતભાઈ તમને કેમ છે? હે સીધું મિત્રો અમે લોકો દાદાના ઉંબા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને સરસ મજાના અમે દર્શન પણ કરી લીધા અને અમે બપોરે 2:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે પહોંચતા અંધારું થઈ ગયું છે અને વિડીયો શૂટિંગ અમે થોડું લીધું નથી પણ વ્લોગ સરસ મજાનો થયો છે અને હજુ પણ વ્લોગ આગળ કન્ટિન્યુ છે તો તમે જોતા રહેજો. તો મિત્રો અમે આવ્યા છીએ હવે પાઉંભાજી ખાવા માટે. કામરેજ 4 રસ્તા પટેલની પાઉંભાજી ફેમસ પટેલની પાઉંભાજી ખાવા માટે. તો ચાલો તમે પણ ખાવા
અને અહીંયા આપણો વ્લોગ સંપૂર્ણ રીતે પૂરો થાય છે. અમે સરસ મજાના ઉંબા હનુમાનજી મહારાજના દાદાના દર્શન કર્યા અને ખૂબ મજા આવી. જો તમને પણ વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.